ખંભાળિયામાં ડાયરામાં ચલણી નોટોનો વરસાદ થયો. ચલણી નોટોનો વરસાદ. ડાયરામાં ચલણી નોટોનો વરસાદ જોવા મળ્યો. દ્વારકાના ખંભાળિયામાં સોનલધામ ખાતે એક લોક ડાયરો યોજાયો, જેમાં લોક કલાકારો પર શ્રોતાએ 500 થી 100 રૂપિયા સુધીની ચલણી નોટોનો વરસાદ કર્યો. હાલમાં ખંભાળિયામાં આઈ સોનલ માતાજીના 102 જન્મોત્સવ નિમિત્તે સોનલ બીજની સમસ્ત ચારણ સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી. આઈ સોનલ માતાજીના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય લોક ડાયરો યોજાયો, જેમાં લોક કલાકારોએ શ્રોતાને મંત્રમુગ્ધ કરી દીધા. મોટી સંખ્યામાં સંગીત પ્રેમીઓએ ચલણી નોટોનો વરસાદ કર્યો, તો ડાયરામાં નામી અનામી કલાકારોએ રંગત જમાવી. લોક ડાયરામાં ગાયક કલાકારો પર નોટોના વરસાદનો વિડીયો સામે આવ્યો છે. સુરેન્દ્રનગરમાં કલેક્ટર સહિતના અધિકારીઓને ત્યાં ઈડીના દરોડાથી ચકચાર મચી છે. સુરેન્દ્રનગરમાં ઈડીના દરોડા બાદ હવે અધિકારીઓ સામે કાર્યવાહી શરૂ કરાઈ છે. ઈડીના સર્ચ ઓપરેશન બાદ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરી તેમને કોર્ટમાં રજૂ કરાયા છે. સાથે જ કલેક્ટર રાજેન્દ્ર પટેલ, ક્લાર્ક મયુર ગોહિલ, પીએ જયરાજસિંહ ઝાલા સામે પણ ઈડી દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. સમગ્ર કેસમાં ઈડી બાદ એસીબીની પણ એન્ટ્રી થઈ છે. કાર્યવાહી દરમિયાન વઢવાણ ખાતે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની તેના નિવાસ સ્થાનેથી અંદાજે 20 કલાકના સર્ચ ઓપરેશન બાદ આજે વહેલી સવારથી તેમની ધરપકડ કરવામાં આવી. ઈડીની તપાસમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરેથી 67.50 લાખ રોકડા મળી આવ્યા હતા. સાથે જ અનેક દસ્તાવેજ પણ સર્ચ ઓપરેશન દરમિયાન મળી આવ્યા. ઈડીના સર્ચ ઓપરેશનમાં આવક કરતા સંપત્તિ હોવાનો ખુલાસો થયો છે. ઈડીની ટીમ દ્વારા ગઈકાલે સુરેન્દ્રનગર વઢવાણમાં દરોડા પાડતા જ અધિકારીઓમાં ફફડાટ ફેલાયો હતો. કલેક્ટર, મામલતદાર, પીએ સહિતના અધિકારીઓના નિવાસ સ્થાને ઈડી દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું. ઈડીની ટીમ દ્વારા કલેક્ટર રાજેન્દ્ર પટેલના ઘરે પણ 18 કલાક સુધી તપાસ હાથ ધરાઈ. સુરેન્દ્રનગર તથા વઢવાણ શહેરમાં ઈડીની 10 થી વધુ ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, જેમાં બેનામી સંપત્તિ તેમજ કથિત અલગ અલગ જમીન કૌભાંડને લઈને ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ઈડીની તપાસમાં અધિકારીઓ સામે મોટા ખુલાસા પણ થઈ શકે છે. અંબાજીમાં વન વિભાગની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે. અંબાજી પાડલિયા ગામે પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણની ઘટનાએ ભારે ચર્ચા ચગાવી હતી. છેલ્લા 40 વર્ષથી રહેતા મહિલાનું મકાન અભયારણ્યની જમીન હોવાનું કરી તોડી પાડવામાં આવ્યું. આ તરફ અંબાજીના પાછા ગામની હદમાં વન વિભાગની જમીનમાં જ બનેલો આલિશાન વનરાજી રિસોર્ટ તંત્રની નજર સામે હોવા છતાં કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. સમગ્ર રિસોર્ટને જંગલની જમીનમાં બનાવવામાં આવ્યો છે. જોકે જંગલની જમીન હોવાથી પાકો રસ્તો નથી બનાવ્યો, પરંતુ રિસોર્ટ તૈયાર કરી દેવાયો છે. રિપોર્ટને લઈને માલિકો અને વન વિભાગની મિલીભગત હોવાના આરોપ લાગી રહ્યા છે. એક તરફ ગરીબ લોકોના મકાન તોડવામાં આવી રહ્યા છે. તંત્ર પોતાની તમામ તાકાત કામે લગાડે છે, પરંતુ જંગલની જમીનમાં આલિશાન રિસોર્ટ જાણે કે તંત્રની માલિકીનો હોય એમ લાગી રહ્યું છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે રિસોર્ટ કોઈ વગદાર લોકો ભાગીદારીમાં છે, જેથી વન વિભાગ તેના પર મહેરબાન છે. સમગ્ર બાબતે સ્થાનિક જાગૃત નાગરિક અંબાજી આરએફઓનો સંપર્ક કરી રહ્યા છે, પરંતુ તેઓ 7 દિવસની રજા પર ઉતરી ગયા છે. આરએફઓ હાલ નાગરિકોના ફોન પણ નથી ઉપાડી રહ્યા. ત્યારે સવાલ એ છે કે આખરે કોની મહેરબાનીથી જંગલની જમીન પર આલિશાન રિસોર્ટ ઊભો છે? તેને બનાવવાની પરમિશન પણ કોણે આપી? વન વિભાગ શા માટે રિસોર્ટ સામે કાર્યવાહી નથી કરી રહ્યું? અમદાવાદના સુભાષ બ્રિજમાં તિરાડ પડતા ઉપરનો ભાગ તોડી પાડવાનો નિર્ણય લેવાયો છે. અમદાવાદ શહેરનો હાર્દ સમાન ગણાતા સુભાષ બ્રિજમાં તિરાડો પડતા જ એએમસી તંત્ર દોડતું થયું હતું. સલામતીના ભાગરૂપે બ્રિજને બંધ કરવાનો નિર્ણય પણ કરાયો હતો. આ તરફ બ્રિજ સક્ષમતાને લઈને તેનો એક્સપર્ટ રિપોર્ટ પણ દ્વારા નિરીક્ષણ થયું. ત્યારે એક્સપર્ટ રિપોર્ટ આવતા જ એએમસીએ બ્રિજના ઉપરના ભાગનો સુપર સ્ટ્રક્ચરલ તોડવાનો નિર્ણય કર્યો છે. જોકે રિપોર્ટમાં બ્રિજના પિલ્લર યોગ્ય હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ 2 લેનના બ્રિજની બાજુમાં 2 લેનના બ્રિજનું પણ પ્રપોઝલ કરવામાં આવ્યું છે. સમગ્ર રિપોર્ટને એએમસી રાજ્ય સરકાર સામે રજૂ કરશે અને તેનો આખરી નિર્ણય સીએમઓ દ્વારા લેવામાં આવશે. મહત્વનું છે કે સુભાષ બ્રિજના એક સ્પાનમાં મોટી તિરાડ પડતા અવરજવર માટે બંધ કરાયો. ત્યારે હવે સલામતીના ભાગરૂપે ઉપરનો ભાગ તોડી ત્યાં સ્ટીલ સ્ટ્રક્ચર ઊભું કરાશે, જેને બ્રિજના ગડર સ્ટીલ સ્ટ્રક્ચર સાથે તૈયાર કરાશે. અમદાવાદ શહેરમાં પ્રથમ વખત નવી ટેકનોલોજીના આધારે ગડર સ્ટીલ સ્ટ્રક્ચર પર આરસીસીનો સ્લેબ બનાવાશે. સુભાષ બ્રિજ પર તિરાડો પડતા જ અનેક સવાલ ઊભા થયા હતા. ત્યારે હવે તંત્ર દ્વારા તાબડતોડ તેના સમારકામને લઈને તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. 31 ડિસેમ્બરને લઈને હવે સરહદી જિલ્લામાં પોલીસ એક્શનમાં આવી છે. 31 ડિસેમ્બરને લઈ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજ્યની સરહદો પર પોલીસ એલર્ટ મોડમાં આવી છે. સરહદી જિલ્લા વાવ થરાદમાં પણ પોલીસે ભારતમાલા હાઈવે પર 2 ચેકપોસ્ટ બનાવી નાઇટ પેટ્રોલિંગ શરૂ કર્યું છે. રાજસ્થાનથી ગુજરાતમાં આવતા તમામ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. ખોડા અને વાડતાવ ચેકપોસ્ટ પર પણ સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. 3 દિવસમાં 300 પેટી દારૂ ઝડપાયો છે. અંદાજે 33 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવાયો. 5 આરોપીની અટકાયત કરાઈ. બીજી તરફ બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગરની ગાડીઓને લઈને ફરતા ઇસમો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે. જેમ જેમ 31 ડિસેમ્બર નજીક આવી રહી છે તેમ પોલીસ દ્વારા તમામ ગાડીઓને ચેકિંગ કરી ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ગુનાહિત પ્રવૃત્તિ ડામવા અને ડ્રગ્સ અને દારૂના દૂષણ સામે હાલ પોલીસ એક્શન બોર્ડમાં જોવા મળી રહી છે. પોલીસે ચેકિંગ દરમિયાન રામાધણી લખેલ અને નંબર પ્લેટ વગરની અનેક ગાડીઓ પણ આવી હતી. તે ગાડીઓ પરથી રામાધણી લખેલી નંબર પ્લેટ કાઢીને ઓરિજિનલ નંબર પ્લેટ લગાવી. ગોંડલમાં રાજુ સોલંકી અને જયરાજસિંહ વચ્ચે સમાધાન બાદ અને ઘટસ્ફોટ થઈ રહ્યા છે.
રાજુ સોલંકી અને જયરાજસિંહ વચ્ચે સમાધાન બાદ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો. જયરાજસિંહ અને રાજુ સોલંકીએ પ્રેસ કોન્ફરન્સ કરી સમગ્ર કેસમાં નિરુદ્ધસિંહ જાડેજાની સંડોવણી હોવાના આક્ષેપ લગાવ્યા. રાજુ સોલંકીએ આક્ષેપ કર્યો હતો કે જયરાજસિંહને બદનામ કરવા માટે અનિરુદ્ધસિંહના કહેવાથી આ બધું કર્યું હતું. રાજકોટ અને જૂનાગઢના કેટલાક આગેવાનોની પણ સમગ્ર કેસમાં સંડોવણી હોવાનો ખુલાસો રાજુ સોલંકીએ કર્યો. રાજુ સોલંકીએ કહ્યું કે કેટલાક આગેવાનો સમાજ અને મને ગેરમાર્ગે દોરી રહ્યા હતા. આ તરફ જયરાજસિંહ જાડેજાએ પણ કહ્યું કે સમાધાન માટે રાજુ સોલંકીને કોઈ રૂપિયા આપવામાં નથી આવ્યા, માત્ર જે ગેરસમજ હતી તેને દૂર કરાય છે. મહત્વનું છે કે જૂનાગઢથી રાજુ સોલંકીનું અપહરણ કરી તેને માર મારવાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. સમગ્ર કેસમાં ગણેશ જાડેજા સહિત 11 લોકો સામે આર્મ્સ એક્ટ અને એટ્રોસિટી એક્ટ અંતર્ગત કેસ નોંધાયો હતો. જૂનાગઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગણેશ જાડેજા સહિતના વ્યક્તિઓની ધરપકડ કરી તેમને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ગણેશ જાડેજા સહિતના આરોપીઓએ કોર્ટ દ્વારા જામીન પણ મેળવી લીધા હતા. ત્યારે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા ઉપર આજરોજ દલિત સમાજના આગેવાન રાજુ સોલંકી અને જયરાજસિંહ જાડેજા વચ્ચે સમાધાન કરાયું હતું. ભારે વિવાદ બાદ અમદાવાદની સ્નેહાંજલિ સોસાયટીના બંગલા ઉપર બુલડોઝર ફરી વળ્યું. અમદાવાદની સ્નેહાંજલિ સોસાયટીના બંગલાઓને તોડી પાડવાના કોર્ટના હુકમ બાદ સ્થાનિકો અને તંત્ર સામસામે આવી ગયા હતા. છેલ્લા ઘણા સમયથી સ્થાનિકો આ મામલે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા હતા. આખરે સરકારની મધ્યસ્થતા બાદ સમગ્ર વિવાદ શાંત થયો. સરકારે તમામ લોકોને હાઉસિંગ બોર્ડમાં મકાન આપવાનો નિર્ણય કરતા જ વિવાદનો સુખદ અંત આવ્યો છે. આખરે કોર્ટના આદેશ બાદ બંગલાઓ પર બુલડોઝર ફરી વળ્યું હતું. કોર્ટના હુકમથી એએમસી સ્નેહાંજલિ સોસાયટીમાં આવેલા 25 બંગલાઓ તોડી પાડવા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેસીબી દ્વારા તમામ બંગલાઓને તોડી પાડવામાં આવ્યા. પોલીસ બંદોબસ્ત સાથે વહેલી સવારથી તંત્રનું બુલડોઝર સ્નેહાંજલિ સોસાયટી પહોંચ્યું હતું. છેલ્લા અનેક વર્ષોથી સોસાયટીની જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. આખરે કોર્ટે જમીન માલિકના હકમાં પોતાનો નિર્ણય આપી બંગલા તોડી પાડવા આદેશ કર્યો હતો, જેને લઈ અહીંના સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. રાજકોટ ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા ઘી અને પનીરના નમૂના ફેલ થયા છે. રાજકોટ શહેરના અમીન માર્ગ પર આવેલા પાયલ પંજાબી ફૂડ પાર્લર્સ અને કોઠારિયાની પંગત રેસ્ટોરન્ટમાંથી લેવામાં આવેલા પનીરના નમૂના સબસ્ટાન્ડર્ડ નીકળ્યા છે. આ તરફ મોરબી રોડ પર આવેલી શ્રીરામ ડેરી ફાર્મ અને ગ્રીનલેન્ડ ચોકડી પર બજરંગ ડેરી ફાર્મમાંથી જે ઘીના નમૂના ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવ્યા તે પણ ફેલ ગયા. બજરંગ ડેરીના ઘીમાં વેજીટેબલ ફેટની હોવાનું સામે આવ્યું. બંને નમૂના ફેલ થતાં જ તંત્રે વેપારીઓ સામે લાલ આંખ કરી. રિપોર્ટમાં BR રીડિંગ એટ 400C અને આયોડિન વેલ્યુ ધારાધોરણ કરતાં વધુ તથા રિચર્ડ વેલ્યુ એટલે કે ફેટી એસિડ ધારાધોરણ કરતાં ઓછું હોવાથી નમૂનો સબસ્ટાન્ડર્ડ એટલે કે ફેલ જાહેર કરાયો, જે અંગે કાર્યવાહી કરવામાં આવશે. તંત્ર દ્વારા વેપારીઓને મામલે વેપારીઓને નોટિસ પણ ફટકારવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી રાજકોટ કોર્પોરેશન દ્વારા ઘી પનીરના વેપારીઓને ત્યાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભેળસેળવાળો જથ્થો પધરાવી વેપારીઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે, ત્યારે વેપારીઓ સામે હવે તંત્ર દ્વારા દંડાત્મક કાર્યવાહી કરાશે. સુરતમાં ઉદ્યોગપતિએ કરેલા જાહેરનામા ભંગના કેસમાં પોલીસ સામે ગંભીર સવાલો ઉભા થયા છે. તાજેતરમાં ડુમસ પોલીસ દ્વારા ઉદ્યોગપતિ દીપક ઇજારાદારની જાહેરનામા ભંગ બદલ પોલીસે અટકાયત કરી પગલાં લીધા હતા. આ તરફ હાલ બિલ્ડર દીપક ઇજારાદારની તબિયત લથડી હોવાનું સામે આવ્યું, જેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. જાહેર રોડ પર તમાશો કરતા દીપક ઇજારાદાર અચાનક બીમાર પડતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. લોકો અને સુરત પોલીસની બેવડી નીતિ કહી રહ્યા છે, કારણ કે આવા વિડીયો વાયરલ થયા બાદ સામાન્ય લોકો સામે પોલીસ તરફથી કડક કાર્યવાહી હાથ ધરી જાહેરમાં સરઘસ કાઢવામાં આવે છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે ઉદ્યોગપતિ સામે પોલીસ શા માટે